વડોદરા શહેરમાં રેલવે લાઇનને લીધે વડોદરા શહેર બે ભાગમાં વહેંચાયેલું છે, પૂર્વ અને પશ્ચિમ. હવે અલકાપુરનું ગરનાળું છે, જે લો લાઇન છે, જમીન લેવલથી 3 મીટર નીચું છે, ત્યાં પાણી ભરવાની સમસ્યા ચોમાસા દરમિયાન થતી હોય છે. ત્યાં કહી શકાય કે વડોદરાની જનતાને આવન જાવનમાં ને ખૂબ ઇમ્પોર્ટન્ટ એરિયા છે. ત્યાં સર્કિટ હાઉસ છે, સાહેબનો બંગલો છે, અલકાપુરી માર્કેટો છે. લોકો વધારે પડતા એરિયામાં જવાનું પ્રિફર કરતા. એટલે રેલવે ડિપાર્ટમેન્ટને અરજી કરવામાં આવી. અમે લોકો સપ્ટેમ્બર મહિનામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે બેઠા, ત્યારે કમિશનર સાથે ચર્ચા કરી અને રેલવે જોડે કોરસ્પોન્ડન્સ ચાલુ કરવામાં આવ્યું. ત્યાર પછી એમના ઓબ્જેક્શન, અમારા કરેક્શન, એ પ્રકારના સંવાદો ચાલ્યા. કોરસ્પોન્ડન્સના અંતે ગયા વર્ષે આ બ્રિજ મંજૂર કરવામાં આવ્યો, પ્રિન્સિપલી એને એગ્રીમેન્ટ આપવામાં. ત્યારબાદ રેલવે મંત્રી માનનીય શ્રી અશ્વિની વૈષ્ણવ જોડે પણ આ બાબતમાં ચર્ચા વિચારણા થઈ અને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ બ્રિજ ડેરી ડેન સર્કલથી રેલવેના ગરનાળાને પાસ કરી અને સર્કિટ હાઉસ સુધી જાય એ પ્રમાણેનો બ્રિજ બનાવવાનો છે. ડબલ ટ્રેક બ્રિજ બને, 16.80 મીટરની પહોળાઈવાળો બ્રિજ, એ પ્રકારની સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે. હજુ પણ એ બાબતના રેલવે ડિપાર્ટમેન્ટ જોડે કોરસ્પોન્ડન્સ ચાલુ છે. કે કાલાઘોડ પણ 1950 લગભગ 75 વર્ષ જૂનો બ્રિજ છે અને ત્યાં પણ વિસર્જન નદી પર બોટલનેક થાય છે. આ બ્રિજને પણ જર્જરિત છે, જૂનો છે, તો નવીન બનાવવામાં આવે